નમસ્કાર મિત્રો, આજે હું તમને લઈ આવી છું કેળવણીના પવિત્ર ધામ સમાન કચ્છની ધરતી પર 2004 થી કાર્યરત માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન. આદરણીય પ્રોફેસર વકીલસિંહ જાડેજા સાહેબ દ્વારા સ્થાપિત આ સંસ્થા દીકરીઓને શિક્ષિત અને દીક્ષિત કરી એક આદર્શ શિક્ષિકા બનાવવાનું ઉમદા કાર્ય કરી રહી છે. અદ્યતન સુવિધાથી સજ્જ આ કોલેજમાં ગ્રંથાલય, શૈક્ષણિક સાધનો માટેનો ખંડ, પ્રાર્થના ખંડ, અહીં જુદા જુદા વિષયો માટે અલગ અલગ વર્ગખંડો આવેલા છે, જેમ કે અકાઉન્ટ અને કોમર્સ મેથડ, સોશિયલ સાયન્સ મેથડ, ઇંગ્લિશ અને સંસ્કૃત મેથડ, મેથ્સ અને સાયન્સ મેથડ. આ ઉપરાંત હિન્દી અને ગુજરાતીના વર્ગખંડ પણ આવેલા છે. અહીં અભ્યાસિક સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ થાય છે, જેમ કે સ્પોર્ટ્સ ડેનું ઉત્સાહભર્યું આયોજન, આનંદદાયી પિકનિક, વિવિધ તહેવારોની ઉજવણી, અલગ અલગ ડે સેલિબ્રેશન, સમાજ પ્રત્યે જાગૃતતા વધારવા માટે સામાજિક જાગૃતિ હેતુની પ્રવૃત્તિઓ તેમજ વિવિધ સેમિનાર, વ્યવસાયલક્ષી શિક્ષણની તાલીમ પણ આપવામાં આવે છે. ચાલો મળીએ આ કોલેજના આચાર્યશ્રીને. આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ હું ડૉક્ટર પલ્લવી શાહ આપ સૌનું અભિવાદન કરું છું. 2004માં શરૂ થયેલી આ સંસ્થા કચ્છની એકમાત્ર મહિલા કોલેજ છે કે જેમાં બીએડનો અભ્યાસક્રમ કરાવાય છે. આ સંસ્થાના ફાઉન્ડર પ્રોફેસર વકીલસિંહજી જાડેજા સાહેબની એક જ નેમ હતી કે મારી બહેનાની આંખમાં આહુડા ન આવે, અને એ નેમ ખરેખર સિદ્ધ થઈ છે, કારણ કે 2004થી 2026 સુધી આટલા વર્ષો દરમિયાન લગભગ 1500થી 1600 દીકરીઓને નોકરી મળી ગઈ છે અને તેઓ પોતાના પગ પર ઊભેલા છે. આ સંસ્થા માત્ર અભ્યાસક્રમ પૂરો કરાવવામાં નથી માનતી, પણ સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવી વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય એનું ખાસ ધ્યાન રાખે છે, અને એટલા માટે અભ્યાસિક અને સહઅભ્યાસિક દરેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે. કોલેજ માટે, કચ્છ માટે ગૌરવની વાત એ છે કે આ કોલેજે અન્ય કોલેજોની સરખામણીએ કચ્છને સૌથી વધારે ગોલ્ડ મેડલિસ્ટ આપ્યા છે. તો વિચારો શું છો? તમે પણ આશાપુરા પરિવારના એક સભ્ય બનવા માંગો છો ને? આવો, જોડાઈ જાઓ અમારી સાથે અને કચ્છના શિક્ષણને આપણે સાથે મળી સમૃદ્ધ બનાવીએ. નમસ્કાર.